મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરીમાં સંસ્થા અધ્યક્ષ શ્રી મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજ, મહામંડલેશ્વર સ્વામી શ્રી પૂર્ણાનંદ સ્વામીજી મહારાજની ઉપસ્થિતિમાં આશ્રમ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત વિધિ ઉજ્જૈન ખાતે તારીખ 2/10/2025 ગુરુવારના રોજ સંસ્થાના અધ્યક્ષ મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજ તેમજ મહામંડલેશ્વર સ્વામી શ્રી પૂર્ણાનંદ સ્વામીજી મહારાજ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉજ્જૈન ખાતે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી રવજીભાઈ મોણપરા નાવડાવાડા, હિંમતભાઈ માંગુકિયા દડવાવાડા, વિનુભાઈ ભરોડિયા પાલડીવાડા, હેમેન્દ્રભાઈ પટેલ વડોદરાવાડા, પ્રવીણભાઈ પટેલ વડોદરાવાડા તેમજ માધવાનંદ આશ્રમના સેવક શ્રી લવજીભાઈ બાદશાહ દડવાવાડા, પ્રવીણભાઈ ભરોડિયા પાલડીવાડા, વશરામભાઈ અણધણ નાવડાવાડા તેમજ પોપટભાઈ કુકડિયા ચમારડી અને વાલજીભાઈ ડી અણધડ નાવડાવાડા માધવાનંદ આશ્રમનું ઉજ્જૈનમાં ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ.